તો આજે હું અંદરના રસ્તે ઘૂસ્યો છું ને બસવાળા ભાઈ અંદર આવ્યા છે તો ટ્રાફિક બહુ જ જામ થઈ ગયો છે. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો ભાઈ બધા? મજામાં? તો આજે આપણે આવી ગયા છે બહુ વખત પછી આ સેટઅપ ઉપર, ઓકે, બાઇક ઉપર મોટો બ્લોગ કરવા માટે. હા, ત્યાં સુધી હું એવી રીતે કંઈ બહાર જતો નહોતો લાંબે માટે કે હું મોટો બ્લોગ ચાલુ કરું, ના કોઈ રાઈડમાં જતો હતો ના કંઈ. તો અત્યારે ખાસા ટાઈમ પછી અત્યારે ઓફિસના કામથી બહાર ગયો હતો અને હજુ મને ઘરે પહોંચતો અડધો કલાક લાગશે. તો મેં કીધું એક મોટો બ્લોગ શૂટ કરીએ. कुछ पूछा मैंने कुछ મજા આવે. અહીંથી મારે રિવર ફ્રન્ટ પકડવાનું છે, રિવર ફ્રન્ટથી જ ઘરે જઈશ. સર આ રસ્તો છે ને બહુ કન્ફ્યુઝ વાળો છે. એક પેલી બાજુ 2, 3, 4, 5, 6 રસ્તા છે અહીંયા. આ રસ્તા પર કન્ફ્યુઝ બહુ થઈ જવાય કઈ બાજુથી જવાનો. ટાઉન હોલ સાઈડ છે, આઈ થિંક ટાઉન હોલ જ છે. હા, અહીંયાથી ડાયરેક્ટ રિવર ફ્રન્ટ પર જઈશ. રિવર ફ્રન્ટ પર સીધો ડાયરેક્ટ પછી ઘરે. મારા ધ્યાનમાં એક મસ્ત કોન્ટેન્ટ છે એ હું રેકોર્ડ કરવાનો વિચારું છું. એ હું તમને અહીંયા તો નહીં કહું કે એમની શું છે કોન્ટેન્ટ. એ તમને હું ઇન્સ્ટાગ્રામ પર અપડેટ નાખીશ, સ્ટોરી નાખીશ એની. તો ભાઈ જેને બી ઇન્ટરેસ્ટ હોય મારા વિડીયોમાં ભાગ લેવાનો તો મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો જલ્દી અને ત્યાં આગળ મને ડીએમ કરજો. તો આપણે મળીશું અને બનાવીશું કોન્ટેન્ટ. જેને બી ઇન્ટરેસ્ટ હોય બધા. 5 વર્ષ પહેલાં રિવરફ્રન્ટ પર આટલો બધો ટ્રાફિક હતો જ નહીં. આખો રોડ ખાલી ને ખાલી. હવે રિવરફ્રન્ટ પર ટ્રાફિક તો જોવું નહીં માને. આજથી 5 વર્ષ પહેલાં હું સાયકલ ચલાવતો હતો, બાઇક નહોતો ચલાવતો. अच्छा ટ્રાફિક જામ. કોઈ તો આગળ લો તો નીકળવા મળે મને. કાં તો ધીમી કરો કાં તો આગળ લો. આગળ બસ. રિવરફ્રન્ટનો જે રોડ હોય ને ભાઈ, એમાં બાઇક ચલાવવાની કે ગાડી ચલાવવાની રાતના ટાઈમમાં બહુ મજા આવે. ખાસ કરીને બાઇક ચલાવવાની. બાઇક બંધ હો ગયા કાકા, આરામ સે, કોઈ જલ્દી નહીં. તો ભૂખ લાગે. કેટલા વાગ્યા? ઘડિયાળ બંધ છે. હા. આ ઘડિયાળનો મારો ડાયલ તૂટી ગયો છે એટલે ટાઈમ હું એડજસ્ટ નથી કરી શકતો અને ટાઈમ પાછળ જતો રહ્યો. રિપેર કરાવવાનો બી મને ટાઈમ નથી. યુ નો બહુ બિઝી માણસ છું આજકાલ. બહુ झूठ बोल रहा है બધું છે મારો જોડે કામ છે. ટાઈમ નથી મારો જોડે. કોન્ટેન્ટ બી બહુ બધો હોય. હું તો ખાલી કહું રેકોર્ડ કરવાનો ટાઈમ નથી એવું બધું. કાલે સન્ડે છે, કાલે કોન્ટેન્ટ રેકોર્ડ કરીશ તો ઘરે મને ટાઈમ મળે છે. ટાઈમ છે ખાલી. हे भगवान, ये क्या हो रहा है? मेहरबानी करके मुझे समझाइए, मेरी समझ में कुछ नहीं आ रहा है. સન્ડે ના હું સાવ એટલે સાવ ફ્રી હોઉં. મારે કંઈ જ કામ ના હોય. હું કંઈક ટ્રાય કરું છું ઇન્ટરેસ્ટિંગ કોન્ટેન્ટ લાવવાનો. લાઈશ, જલ્દી જ લાઈશ. લાસ્ટ અમે જે વિડીયો જોયો છે વિસ્પર ચેલેન્જ વાળો, એવા બધા કોમેડી ટાઈપના વિડીયો હું લાવીશ. હું લોકોને ગોતું છું જે મારા વિડીયોમાં મારી હેલ્પ કરે. રેન્ડમ પીપલને બી પૂછીશ. હું વચ્ચે હમણાં ગયો હતો રેકોર્ડ કરવા માટે રેન્ડમ પીપલ સાથે, ટંગ ટ્વિસ્ટરવાળો. મેં સૌથી પહેલાં અમુક 4 લોકો જે હતા ને એ લોકોને પૂછ્યું. તો 4 લોકોમાંથી 2 લોકો રેડી થઈ ગયા રેકોર્ડ કરવા માટે અને 2 લોકોએ રેકોર્ડ બી કર્યો મારી જોડે. પણ પછી મેં 15 લોકોને પૂછ્યું. નહીં માને કોઈ હાથ ના પાડે. બધાને શરમ આવે. ઓબ્વિયસલી આવે. થાય. આ રસ્તો ડાયરેક્ટ રાણીપ જાય. આ રસ્તો બહુ મસ્ત છે, કસમથી બહુ મસ્ત છે. હું છેક રાણીપ સુધી નથી જતો કેમ કે ત્યાં આગળ ટ્રાફિક બહુ મળે છે. એટલે રાણીપથી જઈને આમ લઈએ ને શું કે લેફ્ટ લઈને આરટીઓ સાઈડ જવાનું, આઈ મીન રાઈટ લઈને આરટીઓ સાઈડ જવાનું હોય છે. તો હું ત્યાંથી નથી જતો. હું અહીંયાથી જ રાઈટ લઈ લઉં છું. ટ્રાફિક ઓછો મળે ને. યુ
ना स्मार्ट आई एम આ રસ્તા પર છે ને ના કોઈ લાઇટ્સ છે સ્ટ્રીટ લાઇટ્સ ના કંઈ આમ રસ્તા તો અંદરનો રસ્તો છે આમાં તો કંઈ હોય જ નહીં અને પેલા રસ્તા બધા બંધ કરેલા છે ને એટલે ધક્કા મારીને આ રસ્તે જવું પડે નહીં કે રાણી સાઈડથી જઈએ તો બહુ ટ્રાફિક મળે અને આ રસ્તા પર આવા નાના નાના બમ્પ બહુ છે બહુ એટલે બહુ જ આ એક ગયો તમને ગણાવવા આવે ચાલો બમ્પ કેટલા એ આવ્યો બીજો એક ફોન આવે મળું તમને તો આજે હું અંદરના રસ્તે ઘૂસ્યો છું ને બસવાળા ભાઈ અંદર આવ્યા છે તો ટ્રાફિક બહુ જ જામ થઈ ગયો છે હવે આવાથી આપણે નીકળી જઈએ ખબર નહીં કેમ આજે આટલો અંદરના રસ્તે આટલો બધો ટ્રાફિક છે નહીં માના કેમ આટલો ટ્રાફિક છે કંઈ છે આગળ કોઈ આવ્યું લાગે કોઈ આવ્યું હશે એટલે જ આટલો ટ્રાફિક હશે રસ્તો બંધ કરેલો છે કે શું છે ઉભા રહો હવે ટ્રાફિકમાં ડોન્ટ હેવ ઓપ્શન એ ઠોકી બોકી ના દે તો હજી એક કોલ આવ્યો 5 મિનિટ ભાઈ શું છે આજે આટલો બધો ટ્રાફિક શેનો છે હે મેં તો કોલ ચાલતો હતો મેં તો સાઈડમાંથી કાઢી લીધી ફટોફટ અને મને આટલા લાંબા ટ્રાફિકમાં ઊભું કોણ રહ્યા શાબાશ હેડો ચલો બહુ સ્પીડમાં નહીં ચલાવવાની બહુ સ્પીડમાં ચલાવવાનું તો એક્સિડન્ટ થાય શાંતિથી ચલાવવાની अच्छा हमको सिखा रिया है मारे जवानों से राइट ट्रैफिक 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 क्या कर सकते हैं ट्रैफिक का खड़े रहो अरे पहली फेब्रुआरी थी गई बोलो जान्युआरी पती भी गई ધડાધડ ફેબ્રુઆરી પત્તા વેળા 1K કરવા બરાબર અમે લોકો શેર કરો વિડીયોને 1000 ફોલોવર તમારે કમ્પ્લીટ કરવા છે 500 બાકી છે 540 હા એટલે મેં રાઉન્ડ ફિગર કીધેલી તો હવે થોડું તમે લોકો સમજીને હું ભાઈબંધને સપોર્ટ કરો યાર શું કરો 500 કરાવડાવો જેટલા બાકી છે એટલા 500 તો કર્યા મેં આવી રીતે 500 તમે લોકો કરાવડાવો યાર શેર વેર કરો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો હું બી નવા નવા કોન્ટેન્ટ લાવીશ પછી ટી ઉડીને જાય હું ટી શું કહો હોર્ન મારવાવાળા મને ગમતા જ નહીં જે વગર કારણ હોર્ન મારે ને બેન જો સોરી ગાળો બોલ્યો એટલે વગર કારણ જે હોર્ન મારે ને એ લોકો તો હારો ખબર નહીં આટલો ટ્રાફિક છે તો શાંતિથી ભાઈ ઊભા રહો આવશે એટલે જોવા મળશે રસ્તો ક્યાંય ભાગ્યા નથી જતો બરાબર એટલે હોર્ન મારીને કોઈ ફાયદો નથી ये बड़ी अच्छी बात कही आप એવું કંઈ હોય ને હોર્ન મારો તો વસ્તુ બરોબર છે ખાલી ટ્રાફિક છે ફૂલનો ટી 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 એ પબ્લિકને કશું જ કહેવાય નહીં પબ્લિક એકદમ મનની માલિક છે ભાઈ ઘણા લોકો તો કેવો હોય ખબર સિગ્નલ પર ઊભો હોય ને આપણે તો હજુ સિગ્નલ જેવું 3 સેકન્ડ બાકી છે ને ખુલવામાં 3, 2, 1 અને પી ચાલુ કરી દેશે એની માને એવા લોકો તો જવા તો નથી બોલું મારે ફેમિલી ચેનલ મેં કરી નાખી એટલે હા પહેલાં હું ગાળો બોલતો હતો હવે ગાળો બંધ કરી દીધી છે સીધો છોકરો છું એકદમ સીધો છોકરો છું ભાઈ ગાળો વાળો બધું બંધ કરી દીધું હવે તો સપોર્ટ करता यार गाड़ा बंद कर दी थी मैं ये ऑल्टो पे लिखा है अली क्या लगता है आपको इससे घर पे अली बाबा के 40 चोर रहेंगे क्या भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये मतलब कुछ भी मालूम नहीं ऐसे ही कुछ बोल दिया मैंने और ब्रेक मारी પડશે ને તો ઉછળી જઈશું આવ્યો બોલો પ્યારથી કાઢ્યું હવે મારી જોડે બાઇક ચલાવવાની ટિપ્સ તમે લોકો લેતા રહો વિડીયો જો હું ટિપ્સ આપતો રહીશ બાઇક ચલાવવાની મસ્ત મસ્ત તમને બાઇક શીખવાડી દઈશ હું થોડા દાડામાં તો વિડીયો જોતા જોતા જ બાઇક શીખી જશો બોલો
क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। આ રસ્તા ઉપર છે ને વાળા થોડી ધીમી કરવાનું પછી બોલીશ. હા બોલીશ. આ રસ્તા ઉપર છે ને આ બધા ખાડા બહુ છે. એ ખાડાના ચક્કરમાં છે ને કોક દાડો કોક અનનોન પર્સન આ રસ્તા પર આવી ગયો ને સ્પીડમાં તો 100% લેવાઈ જવાનું. હું તો નોન છું આ રસ્તા પર, દરરોજનો મારો રસ્તો છે, તમને ખબર છે કે અહીંયા આગળ જગ્યાએ એટલે ગટર છે અને ત્યાં આગળ ધીમી કરવાની. એટલે બાકી કોઈક અનનોન ઓવર સ્પીડમાં ત્યાં આગળ આવ્યો તો 100% હેઠો પડશે. બીઆરટીએસમાં ક્યારે બી નોર્મલ વ્હીકલ ના જાય એ જ બેટર રહે બીઆરટીએસમાં સ્પેશિયલી, બિકોઝ એમાં આપણે અડાધડ ચલાવતા હોઈએ, કોઈ બી હોય આખો રોડ ખાલી છે, સ્પીડમાં જઈએ આ કરીએ, એમાં ને એમાં ભૂમ ભૂમ ભામ થઈ જાય બધું. પછી એમ્બ્યુલન્સ આવશે, હોસ્પિટલ લઈ જાય, હોસ્પિટલના ખર્ચા, વ્હીકલ ડેમેજ થાય એના ખર્ચા. આ ખર્ચા કોણ કરે? કરતાં શાંતિથી જવાનું સાઈડમાંથી. હું પોતે ઓવર સ્પીડ કરું છું, બટ હું કંટ્રોલમાં ઓવર સ્પીડ કરું છું. મારાથી જેટલી કંટ્રોલ થાય ને એટલી જ ઓવર સ્પીડ કરું, એટલી વધારે હું ઓવર સ્પીડ નથી કરતો. જે બી વ્હીકલ ચલાવે છે બધાને હું કહું છું, મારા વિડીયો દ્વારા કહું છું કે ઓવર સ્પીડ કરો પણ એટલી જ કરો જેટલી તમારાથી કંટ્રોલ થાય. નહીંતર પછી તમારા શું કહેવાય નહીંતર પછી તમારા ખીચામાં કંટ્રોલ નહીં રહે. સમજ્યા તમે વાતમાં? तू समझा? हाँ नहीं तू समझा नहीं. ના સમજાવે તો ઇગ્નોર કરી દો. સમજી ગયા એ સમજી જજો. જે ના સમજાય એ મારી પહેલી વાત યાદ રાખજો કે જેટલી કંટ્રોલ થાય એટલી ઓવર સ્પીડ કરવાની, બાકી નહીં કરવાની, નહીંતર ખીચા ખાલી થઈ જશે. આ સમજી ગયા છે બધા. તો ભાઈ ચલો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બરાબર, મારું ઘર આવી ગયું છે એટલે તમે લોકો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. જરા ભાઈને સપોર્ટ કરો, થોડો આગળ વધારો. ફેબ્રુઆરી કમ્પ્લીટ થાય પહેલાં આપણે 1K કમ્પ્લીટ કરવાના, બરાબર? તો મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય ગાઈઝ.